રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામમાં સરપંચ દ્વારા ઉપસરપંચનું અપમાન કરતા ગ્રામજનોમાં રોષ। રાજકોટના લોધિકા તાલુકાના પારડી ગ્રામ પંચાયતમાં ઉગ્ર રજૂઆત કરતા ઉપસરપંચની વાત સાંભળવાને બદલે સરપંચ એવા નિલેશભાઈ ધરુડિસિયા ઉગ્ર બની જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા। નિલેશભાઈ ધરુડિસિયાના પત્ની રજનીબેન નિલેશભાઈ ધરુડિસિયા સરપંચ છે, પણ કારભાર એમના પતિ સંભાળે છે એવો ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો। રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામના રહેવાસી તરીકે અને એક દલિત સમાજના અગ્રણી તરીકે હું વાત કરું છું। આ ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા હમણાં થોડા સમય પહેલાં અનુસૂચિત જાતિના 8 લોકોને નોટિસ આપવામાં આવી છે અને એવું કહેવામાં આવે છે કે જેણે ગૌચર અને સરકારી જમીનની અંદર દબાણ કરેલ છે। તો નો ડાઉટ દબાણ કર્યું છે કે નથી કર્યું સરકારી ચોપડામાં સાબિત થતું હોય, પરંતુ અમારી રજૂઆત એવી છે કે આ ગામની અંદર અનુસૂચિત જાતિ હોય કે બક્ષી પંચ હોય કે માઇનોરિટી હોય કે પછી શ્રવણ સમાજ હોય, ઘણા બધા મોટા મોટા માથાઓએ હાઈવે પર હોટેલો, કારખાનાઓ, અમુક વરંડાઓ ઘણું બધું દબાણ કરેલ છે। તો તમામે તમામ આખા ગામનું જે જૂના ગામતળથી માંડી અને નવા ગામતળ સુધીનું જે કોઈ માણસોએ સરકારી ખરાબો હોય, ગામતળ હોય કે ગ્રામ પંચાયતની જમીન હોય, જે દબાણ કર્યું છે તે તમામ જગ્યાઓનું સર્વે કરી અને તમામનું એકી સાથે ડિમોલિશન કરવામાં આવે તો એમાં અમારો પૂરેપૂરો સહકાર છે। બાકી ઓનલી ફોર અનુસૂચિત જાતિનું જ આ એક કરે તો એની અંદર જાતિવાદ અને કોમવાદ ફાટી નીકળે એવી શક્યતાઓ છે। એટલા માટે અમારી નમ્રભરી વિનંતી છે ગ્રામ પંચાયત સરપંચ વહીવટ કરતા હોય તો સરપંચશ્રી અને સરપંચ પતિને તેમજ જિલ્લાના અધિકારીઓશ્રી તેમજ સરકારશ્રીને અમારી એટલી વિનંતી છે કે તમામ આખા ગામનું જે જગ્યાએ જે કાંઈ દબાણ કરેલ છે નાના યા મોટા માણસોએ, અને નાના માણસોએ કદાચ રહેવા માટે ઝૂંપડી બનાવી છે તો નો ડાઉટ એને કદાચ દબાણ કર્યું છે તો પાડી દો, પણ જે મોટા માણસોને કંઈ જરૂર નથી અને મોટા મોટા કારખાનાઓ સરકારી જમીનની અંદર કે ગૌચરની અંદર બનાવેલા છે તો એનું પણ સાથે સાથે ડિમોલિશન થાય તો એ ન્યાયના હિતમાં છે। पायड़ी का सरपंच रंजनबेन नीलेश गरडूसिया, उसका पति नीलेश गरडूसिया खुली दादागिरी कर रहा है, गांव वालों को सही जवाब नहीं दे रहा है। हम लोग जा रहे, चाहे गांव के कोई भी लोग फोन करके पूछे कि ये काम है तो बोलता है मेरे बाप का फोन है, 6 बजे के बाद मेरे को फोन मत करना, सही से जवाब नहीं दे रहा है। मैं उसका विरोध किया उप सरपंच की हैसियत से, तो मेरे को बोल रहा है बाहर से आया हुआ है तू कुर्सी पे नहीं बैठ सकता है, और अनुसूचित जाति के खिलाफ अपशब्द बोल के अपमानित करता है, सही से जवाब नहीं देता है। उसकी पत्नी, उसकी वाइफ सरपंच है, उसका सत्ता का गैर उपयोग करके ये आदमियों को धमकाता है, बोलता है पंचायत में नहीं सही लेडीज को जवाब देता है, नहीं किसी को जवाब देता है, और शीतला मंदिर का एरिया का काम जो भी होता है उसका विरोध करता है, उस सही से काम नहीं होने देता है। कल मीटिंग में मंत्री, तलाटी मंत्री के सामने मैंने उसको बोला था भाई तू सरपंच नहीं है, तेरी वाइफ सरपंच है, और खुर्सी पे मैं उप सरपंच की हैसियत से सरपंच ना रहे तो मैं बैठ सकता हूँ, तो मेरे को समाज अनुसूचित जाति का है तो ऐसा है करके मेरे को खड़ा कर दिया, बोला जान से मार दूंगा, ऐसा करूंगा, गाली बोल के मेरे को खुर्सी से उठाया, फिर पाइप लेके मारने दौड़ा। तो मैं पुलिस फरियाद किया हूँ नीलेश गरडूसिया के सामने, उसने मुझे मार डालने की धमकी दी है। पंचायत मेरा जाना मुश्किल है, तो मेरा अनुरोध है सरकार से कि इसके खिलाफ जल्द से जल्द कार्यवाही की जाए। इसके रिपोर्टर मिलन मेहता साथे जयेशभाई मांडविया, गुजरात लोक फरियाद न्यूज़, राजकोट।